નમસ્કાર મિત્રો, ઓનલી ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો જાણીએ આજના અગત્યના સમાચાર। સૂર્યગ્રહણ પહેલા નાસાએ આપી મોટી વોર્નિંગ, આ ભૂલ કરશો તો સળગી જશે સ્માર્ટફોન। જાણો ખતરો અને સાથે ફોટો પાડવાની રીત। આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલા આપ આપણી આ ચેનલમાં નવા છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સૂર્યગ્રહણ તરફથી સેન્સર ફ્રાય થશે કે નહીં? નાસાએ યુટ્યુબર માર્કેસ બ્રાઉનલીના સવાલોના જવાબ આપ્યા। નાસાનું કહેવું છે કે ફોનનું સેન્સર કોઈપણ અન્ય ઇમેજ સેન્સરની જેમ સૂર્ય તરફ કરવાથી ક્ષતિગ્રસ્ત થઈ શકે છે। જો કે બ્રાઉનલીએ એક ટ્વીટમાં કહ્યું છે કે હું પોતાના જીવનમાં આ વાતનો કોઈ યોગ્ય જવાબ નથી મળી રહ્યો કે સૂર્યગ્રહણ તરફથી સેન્સર ફ્રાય થશે કે નહીં। ખુદ આ હકીકત જાણવા માટે એક એવો ફોન લેવાનું મન થઈ રહ્યું છે જેની મારે જરૂર નથી અને વિજ્ઞાનના નામ પર હું 5 મિનિટ માટે સૂર્યની તરફ અંકિત કરીશ। નાસાએ આપ્યો જવાબ। નાસાએ જવાબ આપતા કહ્યું કે આ ઘટનાનો ફોટો ખેંચવા માટે યોગ્ય ફિલ્ટરની જરૂર છે। અમે પોતાની નાસા ફોટો ટીમને આ અંગે પૂછ્યું, જેનો જવાબ છે હા। ફોનનું સેન્સર કોઈપણ બીજા ઇમેજ સેન્સરથી ક્ષતિગ્રસ્ત થઈ શકે છે જો તેને સીધા આ સૂર્ય તરફ રાખવામાં આવે। આ ત્યારે સત્ય થઈ જાય છે જ્યારે તમે કોઈપણ રીતે મેગ્નિફાઇંગ લેન્સનો ઉપયોગ કરી રહ્યા છો। તમારે કોઈપણ અન્ય કેમેરાની જેમ જરૂરી ફિલ્ટરનો ઉપયોગ કરવો પડશે। હવે જાણો ફોટો પાડવાની રીત। નાસાએ ફોટો ખેંચવાની રીત પણ બતાવી છે। આ પોસ્ટમાં નાસાએ કહ્યું છે કે ફોટો ખેંચવાની સૌથી સારી રીત એ છે કે આપણે ગ્રહણવાળા ચશ્માને ફોનના કેમેરા લેન્સની આગળ લગાવી દઈએ। સંપૂર્ણતા દરમિયાન આ ફિલ્ટરની જરૂર નહીં હોય। સંપૂર્ણતા એક એવો સમય હોય છે જ્યારે સૂર્યને સંપૂર્ણ રીતે ચંદ્ર ઢાંકી લેશે ત્યારે કોઈપણ પ્રકાશ પૃથ્વી સુધી નહીં પહોંચી શકે। સૂર્યગ્રહણ જોનાર લોકોને આ દરમિયાન અવકાશમાં સૂર્યનો ચમકદાર રાઉન્ડ કોર જોવા મળશે। સંપૂર્ણતા થોડી મિનિટોની જ હોય છે અને તેને ચશ્મા વગર જોઈ શકાય છે। માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।